બાલકૃષ્ણલાલ કી જય. નાના સુંદર મજાના 2 હાથ વાળા બાળકનું સ્વરૂપ ધારણ કરે. વસુદેવજી ટોપલો લઈ આવ્યા. ટોપલાની અંદર સુવડાવ્યા છે. યોગ માયાથી હાથના જે બંધન હતા એ ખોલ્યા. બીડીઓ છૂટી. કારાવાસના દરવાજા હતા એ ફટાફટ ખુલવા માંડ્યા છે. બધા સિપાહીઓ ઘેર નિદ્રામાં સૂતા છે. વસુદેવજી નીકળ્યા છે કારાવાસની બહાર. નીકળતા જાય છે, બહાર જાય છે. માર્ગમાં યમુનાજી આવે છે. યમુનાજી વિચાર કરે છે પરમાત્મા આજે પહેલી વખત બહાર નીકળ્યા છે. આંખો આંખો ધીમો ધીમો વરસાદ ચાલુ છે. શેષ નારાયણની ચિંતા થઈ. પરમાત્મા ભીંજાઈ છે. શેષ નારાયણ આવે છે, પોતાની બહારને ફસાવે છે, છત્રી બનાવે છે. પરમાત્માના ટોપલાની ઉપર શેષ નારાયણ પોતાની કળા પાતી છે. ધીમે ધીમે વસુદેવજી આગળ વધતા જાય. યમુનાજીની પાસે આવે. જ્યાં જાય યમુનાજીની પાસે આવતા જાય. ધીમે ધીમે દત્ત ભરતા જાય. યમુનાજી વિચાર કરે છે આજે પેલા પ્રથમ દર્શનનો લાભ હું લઈ લઉં. અત્યાર સુધી બાલકૃષ્ણ પ્રભુના દર્શન વસુદેવજી અને દેવકીજીએ કર્યા છે. લાવ આજે પેલા દર્શન હું કરું. યમુનાજીની આતુરતા વધી. યમુનાજીની આતુરતા વધી છે. યમુનાજી પેલા દર્શનના પ્યાસી બન્યા છે. વસુદેવજી ધીમે ધીમે આગળ વધતા જાય. યમુનાજીનું જળ છે એ છાતી સુધી આવે. આગળ વધે મુખ સુધી પાણી આવે અને મુખ પાસે આવે છે. મનમાં ને મનમાં યશોદા, મનમાં ને મનમાં નંદજી કહે છે હરિયો यमुना महारानी क्या मेरे लल्ला को मेरे साथ गाँव भी क्या. યમુનાજી કહે છે ચિંતા નહીં કરો, જે દર્શન તમને મળ્યા છે એ દર્શન હું પણ કરવા માંગુ છું. અને પરમાત્માએ ભાવ જાણ્યો છે યમુનાજીનો. યમુનાજીનો જેવો ભાવ જાણ્યો કે યમુનાજી મારા દર્શનના પ્યાસી બન્યા છે. પરમાત્માએ પોતાનો જમણો ચરણ બહાર કાઢ્યો ટોપલામાંથી બહાર. જેવો ટોપલામાંથી બહાર કાઢ્યો યમુનાજીનું જળ વહ્યું, ઉછાળો માર્યો અને પરમાત્માના પગને સ્પર્શ કર્યો. બોલે યમુના મહારાણી, યમુના મહારાણી. આગળ વધતા જાય છે. ગાગર મેં કાગર ભર આયા.
आया कुंदन में मत आया कुंदन में घसमट कर आया कुंदन में घसमट कर आया ब्रह्म यशोदा के घर 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 आया सागर में सागर भर आया सागर में सागर भर आया सागर में सागर भर आया એટલા જલ્દી નહીં આવે આપણી આતુરતા જેમ વધશે ને એમાં દૂર દૂર થતા જાય છે મને લાગે આપણે પણ આજે નિશ્ચય કરવાનો છે આજે તો લાલાને પ્રગટ કરવો છે અને કરવો જ છે લાઈટ આવે તો લાઈટ જાય પણ આપણી આ લાઈટ આવવાની ચાલે અને આજે એનો પ્રાગટ્ય થાય આપણા હૃદયની અંદર પૂર્ણ નિષ્ઠાથી ઓર પ્યાર માધુરીતા છે વસુદેવજી આગળ વધે નંદગામમાં પહોંચે નંદગામમાં જોવે છે દર્શન કરે છે યશોદાજીની ત્યાં એક પુત્રી જન્મી છે વસુદેવજી બાજુમાં સુવડાવે છે અને જે પુત્રી જન્મી છે એ પુત્રીને ફરી પાછા ટોપલામાં પધરાવે અને પોતાની સાથે મથુરામાં લઈ આવે વસુદેવજી ધીમે 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 કરીને પોતે આવ્યા છે મથુરામાં પોતાનો જે પુત્ર હતો એ યશોદાજી બાજુમાં મૂકી દીધો જેવા વસુદેવજી મથુરામાં પ્રવેશ કરે ફરી પાછા બેડી લાગી ગઈ છે પગ બંધાઈ ગયા છે અને ઘણા કારાવાસના જે દરવાજા હતા એ પછી બંધ થવા માંડ્યા છે કેમ? કારણ કે જયારે ભગવાને લીધા માથામાં જયારે પરમાત્માનું સ્વરૂપ માથા પર ઉપાડ્યું ત્યારે માયાના બંધન છૂટી ગયા હતા પરંતુ હવે તો સાક્ષાત માયાને માથે લીધી છે એટલા માટે હાથમાં બેડી લાગી જ જાય ને વસુદેવજી ફરી પાછા દીધા ત્યાં કારાવાસમાં રડવાનો અવાજ આવ્યો જેવો કારાવાસમાં રડવાનો અવાજ આવ્યો